પછી જેટલા પણ અનાઉન્સમેન્ટ થાય છે એ તમામે તમામ અનાઉન્સમેન્ટ્સ ખૂબ જ ગંભીરતાથી પગલાં લેવા માટે વિનંતી. ભંડારા મહોત્સવ ચાલી રહ્યો છે, એને લઈને આપણે નવસારી મહાનગરપાલિકાના કોર્પોરેટર છે એમની સાથે વાત કરીશું. શું કહેશો નરેશભાઈ, કેવા પ્રકારની અહીંયા સુવિધાઓ છે? સૌને નમસ્કાર. આજે અમારા ગાંધીધામમાં ભગવાન ભગવંતોના વખરાણ દિવસે ભંડારાનો કાર્યક્રમ છે. એમાં લાખોની જનમેદનીમાં જે ભાઈ ભક્તો પધાર્યા છે અને ખૂબ જ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે. અને અમારા ગુરુદેવ પરમ પૂજ્ય સત્યાનંદજી મહારાજજી જેનું આયોજન હોય એ આયોજનમાં કોઈ પણ જાતની કમી ન હોય અને ઘણી સંસ્થાઓ દ્વારા પણ અહીંયા સેવા આપવામાં આવી રહી છે અને કોઈ જાતની કોઈ કચાશ રાખવામાં આવી નથી. અને અહીંયા એક ગાડીની ચાવી મળી છે, 4 વ્હીલરની. 2 દિવસ કાર્યક્રમ એક લેડીઝ પર્સ મળ્યું છે અને આમાં લાખોની સંખ્યામાં એક ચશ્માનું પર્સ મળ્યું છે. કોઈ પણ હોય ભક્તો પધારવાના છે અને અહીંયા આવીને લાભ લેવાના છે. લઈ જાય. અહીંયા યુવામાં ખાસ કરીને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, એનું કારણ શું છે? યુવાનો અત્યારે બહુ જાગૃત છે, શિક્ષિત છે અને બધી રીતે સક્ષમ છે અને આવો જીવનમાં વારંગડી અવસર મળતો નથી. આપણા પરમ પૂજ્ય સત્યાનંદજી મહારાજ રવિધામ ગાદીપતિ જેણે એમના જીવનની અંદર રવિમાં અસંખ્ય કામો કર્યા છે. રાજાભાઈ સુરાય શાહ, એમના સાનિધ્યમાં રાજાભાઈ સુરાય શાહ કુંડી, આપનો પરિવાર અહીંયા સ્ટેશન પર હાજર થાય. રાજાભાઈ સુરાય શાહ ગામ કુંડી. આ કાર્યક્રમ એક કાર્યક્રમ નથી પણ મિની કુંભ છે અને લાખોની સંખ્યામાં હજારોની સંખ્યામાં સાધુ સંતો પધારવાના છે અને ભાવિક ભક્તો પણ પધારવાના છે. અને દરેકને એવું છે કે આ એક સેવા નથી, વહેતી ગંગા છે અને આમાંથી જો સેવામાંથી બાકાત રહીશું તો પાછળથી પસ્તાવાનો વારો આવશે. અને બધા શિક્ષિત છે, ઉત્સાહિત છે અને બધા સક્ષમ છે સેવા માટે હર હંમેશા તત્પર જ હોય છે. અને જે બ્રહ્મ સમાજ છે, પુરોહિત સમાજ છે, એ આજીવન એના રઘુરગમાં સેવાની ભાવનાઓ વહેતી હોય છે. અહીંયા પબ્લિકની ભારે ભીડ છે, એને સામે કેવા પ્રકારની સુવિધાઓ તૈયાર કરવામાં આવે છે? પાણી છે, જમવાની છે, દવાની સુવિધા કે કંટ્રોલ રૂમ, એ પ્રમાણે કેવા પ્રકારનું આયોજન? એટલે આપના માધ્યમથી આપણે જણાવી રહ્યો છું કે અહીંયા કોઈ જાતની વ્યવસ્થામાં કમી નથી. અહીંયા બધા એસી રૂમ બનાવવામાં આવ્યા છે. દરેક જાતિઓ માટે અલગ અલગ વ્યવસ્થા પણ કરવામાં આવી છે કે કોઈને કોઈ જાતની અગવડતા ન પડે. પીવાના પાણીની વ્યવસ્થા, શૌચાલયની વ્યવસ્થા, ડૉક્ટરો દ્વારા, ઘણી હોસ્પિટલ દ્વારા, જનતા હોસ્પિટલ ગાંધીનગર દ્વારા પણ અહીંયા ફ્રી સેવાનો એક કેમ્પ રાખવામાં આવ્યો છે. એ ઘણી સંસ્થાઓ દ્વારા, ઘણા ડૉક્ટરો દ્વારા એ સેવા આપવામાં આવી રહી છે. અને આટલો મેનેજમેન્ટ બાબતીનો પાવરફુલ છે. અને અહીંના જે શ્રી 32 પુરોહિત સમાજના સારે એક વ્યક્તિ એ પોતાનો પ્રસંગ છે એવી રીતે ઉત્સાહી છે અને પોતાનો પ્રસંગ સમજીને કામ કરી રહ્યા છે. આ હતા નરેશભાઈ આપણી સાથે. એમનું કહેવું છે કે અહીંયા દરેક પ્રકારની અલગ અલગ સુવિધાઓ કરવામાં આવી છે. કંટ્રોલ રૂમ હોય કે દવાનું હોય કે ચા પાણીનું હોય, છાશનું વિતરણ હોય કે જમવાનું, દરેક એ જ વસ્તુઓનું ધ્યાનમાં, નાનામાં નાની વસ્તુઓ એનું ધ્યાન રાખવામાં આવ્યું છે અને એને લઈને સારી એવી સુવિધાઓ કરવામાં આવી છે. અને ખાસ કરીને અહીંયા મેડિકલનું સુવિધા રાખવામાં આપણે તમામ સમાજ બંધુઓ માટે પાસ વ્યવસ્થા કરી છે. સાંજના સમયે કોઈ પણ આપણો સમાજ બંધુ પાસ વગર ના પધારે, પાસ લઈને આવે અને પાસ જે વ્યવસ્થા છે એનું સાંજથી પાલન થવાનું છે. તો આપ સૌને હાથ જોડીને નમ્ર વિનંતી છે, આપણી વ્યવસ્થા આપણે જાળવી રાખશું અને આપણે જે વ્યવસ્થાનો વિભાગ છે એને સહયોગ કરીશું. ભક્તો આવી રહ્યા છે એમને કોઈ જાતની તકલીફ ન પડે, જરા પણ તકલીફ ન પડે એવી સારામાં સારી વ્યવસ્થા કરવામાં આવી છે. જમવાની પણ એટલી સારી વ્યવસ્થા છે, જાતની વાનગીઓ કરવામાં આવી છે. પોતાના કોઈના લગ્ન પ્રસંગમાં પણ આવી વ્યવસ્થા ન હોય એના કરતાં પણ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. તો તમે જોઈ શકો બાપલા પિયુષભાઈ ચેતનભાઈ જતાવાડિયા, આપ જ્યાં પણ હો પંડાલ નંબર 1 પાસે તમારા પરિવાર તમને શોધી રહ્યો છે. એનો સ્ટાફ અહીંયા હાજર છે અને એ લોકો કોઈને બીમારી હોય અથવા કંઈ પણ થતું હોય, જીગર હંજારીભાઈ આલવાડા, એ માટે પણ જીગર હંજારીભાઈ આલવાડા, કેન્દ્ર દ્વારા આપનો પરિવાર આપને પૂછતાછ કાઉન્ટર પર શોધી રહ્યો છે. જીગર